નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર નગરમાં ફરી શ્વાનનો આતંક યથાવત છે. શ્વાને 5 થી 6 લોકો પર હુમલો કર્યો હતો. જંબુસર નગરના ઇસ્માઇલનગર અમન પાર્ક કાગજ ફળિયામાં શ્વાને 5 થી 6 લોકો પર હુમલો કર્યો હતો. જંબુસર નગરમાં વારંવાર શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. નગરમાં નાના છોકરાઓ પર શ્વાન કરડવાથી પગના ભાગે 5 ટાંકા આવ્યા હતા, જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો હતો. બાળકો સ્કૂલમાં જતા પણ બીક લાગે છે. જંબુસર નગરમાં વહેલી સવારે શ્વાન 2 બાળકોને 3 વ્યક્તિઓને કરડ્યા હતા. અમર પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ અને મોહમ્મદ નબીલ સલીમને પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા અને અન્ય 2 લોકો પણ શ્વાનના આતંકના ભોગ બન્યા હતા. નગરમાં શ્વાનના ટોળે ફરે છે. હાલ આ શ્વાને વહેલી તકે પકડવા સોસાયટીના રહીશોએ માંગ છે અને આ શ્વાને નગરપાલિકા અધિકારી વહેલી તકે પકડી પિંજરામાં પૂરે એવી લોક માંગ ઉઠી છે. ને મારો છોકરો સવારમાં મદ્રસે જતો હતો તો 2-4 કૂતરાએ એને પકડી લીધો. તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. એને 8 ટાંકા આવેલા છે ને અમારી માંગ એવી છે કે કૂતરાને જલ્દથી જલ્દ પકડે. આજ રોજ જંબુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે, જે જંબુસરની પ્રજાને ભડકાયા કૂદતા કે નજર શ્વાન જે બચકા ભરી રહ્યા છે, નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય, મદ્રેસે જતા હોય, ત્યારે જે જંબુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે. જે જંબુસર નગરપાલિકા કલમ ક 190 1963 મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોઢા પર જે જાળી બાંધવાની આવે છે, જે જંબુસર નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી વહેલી તકે આનું નિરાકરણ લાવે. જે જંબુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર લાગી રહ્યો છે. એટલે વહેલામાં વહેલી તકે જંબુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને શ્વાનનો જે આતંક મચી રહ્યો છે એને સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.